જય ગજાનંદ, જય માતાજી। સૂર્યનું રાશિ પરિવર્તન આ 4 રાશિના લોકો માટે નીવડશે લાભદાયી અને આ 3 રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર પડશે। તો કઈ છે આ 7 રાશિ કે જેના માટે સૂર્યનું ફળ કેવું રહેશે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। 17 સપ્ટેમ્બરના રોજ સૂર્યએ કન્યા રાશિની અંદર પ્રવેશ કર્યો છે, ગોચર કર્યું છે। તો એના કારણે કન્યા રાશિના જાતકોને માન સન્માનમાં વૃદ્ધિ થશે। સૂર્યના કારણે એના આત્મવિશ્વાસમાં વધારો થશે, એના કોન્ફિડન્સમાં વધારો થશે અને એના ધાર્યા કામ પરિપૂર્ણ થશે। ધન રાશિના લોકોને પણ માન સન્માન પ્રતિષ્ઠા અને કારકિર્દીમાં વધારો થશે। મીન રાશિના લોકોને પણ એના માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે, ધાર્યા કામ પરિપૂર્ણ થશે। મેષ રાશિના લોકોને પણ આ સમય સારામાં સારો છે, એના અટવાયેલા ફસાયેલા નાણાં પરત મળવાનો સમય છે અને એના આત્મવિશ્વાસમાં કોન્ફિડન્સ લેવલમાં પણ વધારો થશે। ધ્યાન રાખવાનું છે આ 3 રાશિના લોકોએ, એમ કહેવાય બીજી રાશિ છે વૃષભ, કર્ક અને તુલા। આ 3 રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની છે। કઈ બાબતે સાવધાની રાખવાની છે? તો કે ક્યાંય પણ વિવાદમાં પડવાનું નથી, કોઈ ઝઘડામાં પડવાનું નથી, બને ત્યાં સુધી એના મગજને એકદમ શાંત રાખવાનો છે, ક્રોધ કરવાનો નથી। ક્રોધ કરવાથી તમે વાદ વિવાદની અંદર ફસાઈ શકો છો, તો તમારે ક્રોધ ઉપર કાબૂ રાખવાની જરૂર છે। જય ગજાનન, જય માતાજી।